જે લોંગ ટર્મ રેન્ટલ છે ને એમાં શ્યોરિટી છે કે ભાઈ કોઈ પાર્ટીને આપણે લોંગ ટર્મ રેન્ટલમાં આપી દીધું પછી છે એ પાર્ટી આખું વર્ષ. હવે આમાં કેવું છે કે તમારી પાસે ટેનન્ટ્સ આવવા જોઈએ કે જે લોકો ટ્રાવેલર્સ છે દે શુડ કમ રેગ્યુલરલી, એટલે થ્રુ આઉટ ધ યર તમારી ઓક્યુપન્સી સારી એવી રહેવી જોઈએ. પણ એ રેગ્યુલારિટી શું, હાઉ ફ્રિકવન્ટલી પીપલ વિલ કમ. હું તમને એક એક્ઝામ્પલ આપું તો દુબઈ છે, એમાં લગભગ 2 કરોડ ટુરિસ્ટ હર વર્ષે આવે છે. હવે 2 કરોડ ટુરિસ્ટ માટે ઓલમોસ્ટ 35,000 અપાર્ટમેન્ટ્સ છે જે અત્યારના એસટીઆર મોડલમાં ચાલી રહ્યા છે. 35,000 અને એ 35,000 યુનિટ્સ જે છે એને મેનેજ કરવા માટે 1,500 કંપનીઝ છે હોલિડે હોમ ઇન્ડસ્ટ્રીમાં. એટલે યુ કેન જસ્ટ ઇમેજિન ધ સ્કેલ કે 2 કરોડ ટુરિઝમ મેનેજ કરવા માટે આખી એક નવી ઇન્ડસ્ટ્રી લોકોએ દુબઈમાં ઊભી કરી. એ ત્યારે કરી કે આજે જે બી ટુરિસ્ટ જે દુબઈમાં આવે છે એને ઘરનું ફિલિંગ જોવે છે વિથ લક્ઝરીઝ ઓફ હોટેલ. મોર ઇમ્પોર્ટન્ટલી એ લોકોને જોવે છે કે અમને પ્રાઇવેસી મળે અને અમને સારામાં સારું લોકેશન મળે જે અમે એઝ અ ફેમિલી એન્જોય કરી શકીએ.